તો મિત્રો સ્વાગત છે તમારું મારા એક નવા વિલોગ વિડીયોમાં મિત્રો। અને આજનો વિલોગ આપણે સ્ટાર્ટ કરીએ છીએ રાતના 3 વાગે, કારણ કે આપણે જઈએ છીએ અત્યારે જામનગરથી સાયકલ લઈને। જો આ સાયકલ છે મારી અને મારો મિત્ર છે સાથે ભાવેશ, એની પણ સાયકલ છે। અમે બે મિત્ર સાયકલ લઈ અને મિત્રો જે મોગલધામ ખીરીમાં આવેલું છે જે મોગલધામ મિત્રો, ત્યાં મોગલમાના દર્શનાર્થે અમે સાયકલ યાત્રા કરી અને જાશું। અને તમે આજના વિલોગમાં મિત્રો જે આપણી સાયકલ યાત્રા છે એનો આખો વ્લોગ શૂટ કરીને તમને બતાવશું। અને આપણે જે મોગલમાનું ખીરીધામ છે ત્યાં આપણે સાયકલ યાત્રા કરી ત્યાં પહોંચશું અને ત્યાંનું પણ તમને મોગલ માતાના પણ દર્શન કરાવશું, એટલે વિડીયોમાં બની રહેજો। તો ચાલો આપણે જઈએ છીએ। જા તો ફાઇનલી અત્યારે જો આપણે જાંબુડાનું પાટિયું જે છે ત્યાં પહોંચી ગયા છીએ અને હવે અહીંથી લગભગ 4-5 કિલોમીટર જેટલું ખીરી થાય છે। હવે જાંબુડા ગામ આવશે અને ત્યાર પછી ખીરી આવશે। તો અત્યારે સમય થયો છે, આપણે તો અમે જામનગરથી આપણે નીકળ્યા હતા સાયકલ લઈને 3 વાગે નીકળ્યા હતા અને અત્યારે વાગ્યા છે 4 અને અત્યારે આપણે જો પાછળ જે હોટલ છે ત્યાં ચા પાણી પીધા છે અને ત્યારબાદ હવે આપણે નીકળશું ખીરી તરફ રવાના થશું મિત્રો। અને મિત્રો સાયકલ લઈને આવવાની એમ એક રીતે મજા પણ આવે અને આનંદ થાય મિત્રો। ઘણા ચાલીને જતા હોય અને ઘણા બાઇકથી જતા હોય, ઘણા 4 વ્હીલથી જતા હોય, પણ આપણે સાયકલ લઈને જઈએ છીએ મિત્રો મોગલધામ ખીરી માતાના દર્શન કરવા। તો હવે આપણે હોટલે ચા પાણી કરી લીધા છે અને હવે આપણે જશું ખીરી તરફ મિત્રો। તો જો આપણે આ સાયકલું છે અને આ જે રસ્તો છે એ જાંબુડા ગામ તરફથી આવે છે અને જે આ સાઈડ છે મિત્રો એ બાલાચડી આવે છે અને આ બાલાચડીનું પાટિયું છે, જો આ બોટ છે પણ અત્યારે લાઇટિંગના કારણે બતાશે નહીં। અને જો આપણી સાયકલ પડી છે અહીંયા અને જો આ ભાવેશભાઈ છે આપણે થાક્યા છે, પોરો ખાવા બેઠા છે, પાણી પીધું હોય જરા। મારા 19 વર્ષની ઉંમરમાં પહેલી વાર મેં એટલી સાયકલ આવી। કેવું લાગે તમને આમ આવીને? મજા આવી સાયકલ હાંકવાની કે નહીં? મજા, બહુ મજા આવી, આખી જિંદગી યાદ રહી જાય। આખી જિંદગી યાદ રહી જાય।
આમ 26 કિલોમીટર કેવા તમને લાંબા લાગ્યા કે ના ના મજા આવી. મજા આવી એમ ને? આપણે જો બાલાચડીથી હવે બાલાચડી તરફનો રસ્તો છે અને જે આ રસ્તો છે મિત્રો એ ખીરી જાય છે. તો અહીંથી લગભગ 4-5 કિલોમીટર જેવું છે અને અત્યારે વાગવામાં તો જો 5 વાગ્યા છે. આપણે અહીંથી નીકળ્યા હતા 3 વાગે અને જાંબુડાના પાટિયા પહોંચ્યા આપણે 4 વાગે. ત્યાં ચા પાણી પી જરાક ફ્રેશ થાય અને ત્યાંથી પાછા આપણે રવાના થઈ ગયા અને અત્યારે આપણે બાલાચડીના પાટિયા પૂગી ગયા છે. જાંબુડાથી આગળ જે બાલાચડીનું પાટિયું આવે અહીંથી બાલાચડી તરફ પણ બાલાચડીમાં જે દરિયો આવેલો છે ત્યાં પણ જઈ શકાય છે. અને બીજું આપણા જે ખીરી મોગલમાનું મંદિર છે ત્યાં આ રસ્તો જે છે તે ત્યાં જાય છે. અને જો ભાવેશભાઈ છે એ આરામ કરે છે અટાણે અને હું પણ આરામ કરું છું. વ્લોગ શૂટ કરી લઉં અને પાણી પી લઈએ આપણે. આ ભાવેશભાઈ જો પસીનાથી નાહી રહ્યા છે અને ગરમીથી આખા આમ ભીના રેપજેપ થઈ ગયા છે. હવે ભાવેશભાઈ પછી આપણે જાણી. ભાવેશભાઈ તમે આપણા દર્શક મિત્રોને આપણા યુટ્યુબ ફેમિલી તમે શું કહેશો? 2 શબ્દ તમારા. કે ખૂબ જ મજા આવે છે ખીરી મોગલધામ. અને તે કરતાં પણ ઘણા જાત્રાઓ એવા છે જાત્રાળુ છે કે જે હાલીને પણ ખીરી જાય છે. તેમાંના અમે એક સાયકલ લઈને આવ્યા છીએ. મારા લાઈફની ફર્સ્ટ ટ્રીપ છે જે હું સાયકલ લઈને આવ્યો છું ને આટલી બહુ આગી ટ્રીપ. આટલી સાયકલ મેં મારી જિંદગીમાં કોઈ નથી હાંકી. 19 વર્ષની ઉંમરમાં પહેલી વાર આટલી સાયકલ હાંકું છું. રમેશભાઈના આવેદનથી હું રમેશભાઈ ભેગો આવ્યો તો ખૂબ જ મજા આવે છે. અને હમણાં અમે થોડીક વારમાં લગભગ આશરે 4 કિલોમીટર જેવું બાકી છે ખીરી મોગલમાનું મંદિરે. ત્યાં જઈને હાથ પગ ધોઈને અમે દર્શન કરશી ને ખૂબ જ મજા આવી. ત્યાં પછી તમને મંદિરના દર્શન કરાવી છીએ. તાઉદી માટે અમારા ભેગા જોડ્યા રહ્યો અને તાઉદી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, લાઈક કરી દો. અને અમારા ચેનલ ઉપર રમેશભાઈની ચેનલ ઉપર નવા આવ્યા હોય તો તેમની ઘંટીને બેલ આઇકનને પ્રેસ કરી દો જેથી તમને આવતા વિલોગની નોટિફિકેશન મળ્યા કરે. તાવદી સૌ મિત્રોને જય ભારત. મિત્રો તો તમારો બધાનો સાથ સહકાર અને સપોર્ટ છે તો આપણી જે યુટ્યુબ ચેનલ છે રાઠોડ રમેશ વ્લોગર મિત્રો એમાં જો આપણે અહીંયા સુધી પહોંચ્યા આપણે તો હજી આપણે ઘણું આગળ જવાનું છે મિત્રો. તો આવો ને આવો સાથ અને સહકાર અને સપોર્ટ દેખાડતા રહેજો મિત્રો તમારે ખાલી ચેનલને લાઇક કરી અને કમેન્ટમાં જયમાં મોગલ લખી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી ખાલી બેલ આઇકન પ્રેસ કરી દેવાનું છે મિત્રો. એનો કાંઈ ચાર્જ નથી, એ ફ્રી જ છે મિત્રો. તમારું 1 લાઇકથી અમને ઘણું બધું મોટિવેશન મળે છે આગળના બધા વ્લોગ શૂટ કરવા માટે મિત્રો. અને વ્લોગિંગ કરવું એક મારો પેશન છે અને એક મારો શોખ પણ છે મિત્રો. તો મને આગળ વધવા માટે તમારો સાથ સહકાર અને સપોર્ટ આપજો મિત્રો. અને વિડીયોમાં બની રહેજો. આગળ આપણે હજી મોગલમાના દર્શન કરવાના બાકી છે તો વિડીયોમાં બની રહેજો અને તમને ખીરીમાં મોગલધામના એ પણ દર્શન કરાવીશ મિત્રો. અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. તો ચાલો આપણે જઈએ છીએ અને તમને દર્શન કરાવીશું. વિડીયોમાં બની રહેજો. તો ફાઇનલી મિત્રો જો આ રસ્તો છે એ મોગલમાનું ખીરી મંદિર તરફ જાય છે મિત્રો. અને જે આ પાછળ જે ઓલી લાલ લાઈટ દેખાય ત્યાં તજ્યા છે. અને હવે આપણે જઈએ તમને મોગલમાના દર્શન કરાવીએ મિત્રો. 11 વાગ્યા છે, સવારના 5:45 જેવો સમય થયો છે અને આપણે પહોંચવા આવ્યા છીએ. તો ચાલો. મિત્રો તો આ તો આપણો મોગલધામ ખીરનો વ્લોગ હતો મિત્રો. મોગલમાના ચરણોમાં પ્રાર્થના એવી કરું છું મિત્રો કે આપણા જેટલા સબસ્ક્રાઈબર નથી તમે બધા મારા
કે નથી તમે કોઈ મારા વ્યૂઅર્સ મિત્રો, તમે બધાય મારી એક ફેમિલી છો અને તમે બધાય મારી એક યુટ્યુબ ફેમિલી છો મિત્રો. તમારું સ્થાન પણ મારા દિલમાં છે મિત્રો. તો આવી જ રીતે તમે સાથ સહકાર અને સપોર્ટ કરતા રહેજો મિત્રો, અને કોમેન્ટમાં જય માં મોગલ લખજો મિત્રો. અને આજનો બ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટ સેક્શનમાં કહેજો મિત્રો. અને મારા નવા બ્લોગ આવી રહ્યા છે તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળું છું એક નવા બ્લોગ વિડીયો સાથે. ત્યાં સુધી મને આપો રજા. જય હિન્દ, જય ભારત.